પછી જુઓ આપણે એક આલ્ફાબેટ લખીશું. પહેલા આપણે એ શીખ્યા, પછી બી, સી, ડી, ઈ અને આજે આપણે એક આલ્ફાબેટ શીખવાનો છે. તો ચાલો ખોલું બધાએ 24 નંબરનું પેજ. તો 24 નંબરના પેજ ઉપર જુઓ તમને શું સૂચના આપી છે? ટપકા જોડી આલ્ફાબેટ પૂર્ણ કરો અને લખો. વિષય અંગ્રેજી. પછી અહીંયા જો આ શેનું ચિત્ર છે તમને દેખાય છે? ફિશ. શેનું છે? ફિશ. જો અહીંયા પણ મેં ફિશ દોરેલી છે. અહીંયા આપણે 10 વાર એક ગોઠવાનો છે. પછી જુઓ આ 1, 2 અને 3 ખાનામાં તમને એક આલ્ફાબેટના ટપકા આપેલા છે. ટપકા જોડીશું ને ત્યારબાદ જે બાકીના ખાના છે એની અંદર એક આલ્ફાબેટ લખવાનો છે. પછી આલ્ફાબેટ એક ફરતે ગોળ કરો. તમારી બુકની અંદર પણ આવી સૂચના આપેલી છે. પછી આ સ્પેલિંગ લખેલા છે એમાં તમારે એફ આલ્ફાબેટ શોધી અને ગોળ કરવાનું છે. ચાલો ખ્યાલ આવી ગયો તમને પુસ્તકમાં મેં સમજાવ્યું ને એ જ રીતે તમારે આની અંદર હું જે રીતે બોર્ડમાં કરતી જાઉં તે રીતે તમારે પણ કરતું જવાનું છે. બધા બાળકો વ્યવસ્થિત રીતે ટપકા જોડજો. પછી અહીંયા 10 વાર ઉલટાવું તે ગૂંથજો અને પછી આ ખાનામાં લખાવું તે લખવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીશું ને. ચાલો પહેલા બોલો બધા વિષય અંગ્રેજી. કયો વિષય? અંગ્રેજી. ટપકા
10 વખત ઘૂંટીશું. તો ચાલો બધા બાળકો મારી સાથે હું જે રીતે એફ આલ્ફાબેટ ઘૂંટું એ રીતે તમારે ઘૂંટવાનો છે. ચાલો ઊભી લાઈન કરો. ધીમે ધીમે આ રીતે ઘૂંટવાનું છે. ચાલો આપણે એક વખત ઘૂંટ્યો ને. હવે આપણે બીજી વખત એફ આલ્ફાબેટ ઘૂંટીશું. ચાલો ઘૂંટો બધા મારી સાથે. ચાલો બીજી વખત ઘૂંટ્યો ને. બે વખત આપણે આલ્ફાબેટ ઘૂંટાઈ ગયો છે. હવે આપણે ત્રીજી વખત ઘૂંટીશું. બધા બાળકોએ મારી સાથે સાથે જ ઘૂંટવાનો છે. ચાલો ત્રીજી વખત આલ્ફાબેટ ઘૂંટો. હવે ચોથી વખત. અહીંયાથી પહેલા આમ પણ લઈ શકો અને મેં પહેલા આડી લાઈન કરી ને એ રીતે પણ તમે ઘૂંટી શકો. ત્રીજી વખત ઘૂંટ્યો ને. હવે આપણે ચોથી વખત આલ્ફાબેટ એફ ને ઘૂંટીશું. ચાલો ઊભી લાઈન કરો. ત્યારબાદ આડી લાઈન કરો. આપણો આલ્ફાબેટ 4 વખત ઘૂંટાઈ ગયો. કેટલી વખત? 4 વખત. હવે પાંચમી વખત ઘૂંટીશું. બધા બાળકોએ મારી સાથે ઘૂંટવાનું છે. ચાલો પાંચમી વખત ઘૂંટો. ચાલો 5 વખત આલ્ફાબેટ એફ ઘૂંટાઈ ગયો બધાને. તો હવે આપણે છઠ્ઠી વખત ઘૂંટીશું. ચાલો સીધી લાઈન કરો. પછી બે વખત આડી લાઈન. 6 વખત બધાએ ઘૂંટી લીધો ને. ચાલો સાતમી વખત ઘૂંટો. ચાલો 7 વખત ઘૂંટાઈ ગયો છે. હવે 3 વખત બાકી છે. તો 8મી વખત પણ આપણે આલ્ફાબેટને ઘૂંટીશું. જો અહીંયા લખેલું છે 10 વાર ઘૂંટો. તો આપણે 8મી વખત પણ ઘૂંટીશું. ચાલો 8 વખત ઘૂંટાઈ ગયું. હવે 9મી વખત. 9મી વખત ઘૂંટીશું ને. તો હવે 9મી વખત એફ આલ્ફાબેટ ઘૂંટો. પછી 10મી વખત. ચાલો અહીંયા આપણો 10 વખત એફ આલ્ફાબેટ ઘૂંટાઈ ગયો છે. ઘૂંટાઈ ગયો ને બધાને મારી સાથે. સરસ. તો અહીંયા હવે જે તમને ટપકા આપેલા છે એફ આલ્ફાબેટના તે બધા મારી સાથે સાથે હું જે રીતે તમને ટપકા જોડાવું એ રીતે તમારે જો તમારા પુસ્તકમાં આપેલા છે ને એ રીતે જોડતા જવાના છે. જુઓ એફ આલ્ફાબેટ તમને આપેલો છે. એના ટપકા જોડવાના નથી. તમારે અહીંયાથી બીજા ખાનાથી એફ આલ્ફાબેટના ટપકા જોડવાના છે. આ રીતે પછી આ કરી અને આ રીતે. ચાલો થઈ ગયું. એફ આલ્ફાબેટના ટપકા જોડાઈ ગયા. પહેલા ખાનાની અંદર જોડી લીધા બધાએ. તો હવે આપણે બીજા ખાનાના ટપકા જોડીશું. ચાલો પહેલા સીધી લાઈન કરો. સીધી લાઈન કરી પછી આડી લાઈન ફરી પાછી આડી લાઈન. આ રીતે તમારે એફ આલ્ફાબેટના ટપકા જોડવાના છે.
આપણે સાથે સાથે બોલતા પણ જઈએ એટલે આપણને એક આલ્ફાબેટ યાદ રહી જાય. ચાલો એના પછીના ગાળાના ટપકા જોડો. A for fish. Fish એટલે માછલી. A for fish. Fish એટલે માછલી. ચાલો જોડી લીધા ટપકા અહીંયા સુધી. ત્યારબાદ એના પછીના ગાળાના ટપકા જોડીશું. સીધી લાઈન કરો, પછી આડી લાઈન. A for fish. Fish એટલે માછલી. ત્યારબાદ એના પછીના ગાળાના ટપકા જોડો. સીધી લાઈન કરો, પછી આડી લાઈન. A for fish. Fish એટલે માછલી. ફિશ એટલે માછલી પણ થાય, ફિશ એટલે ફોક્સ પણ થાય. ફિશ ફોક્સ એટલે શિયાળ, પછી F for fish. ફિક્સ થાય. F ઉપરથી ઘણા બધા સ્પેલિંગ બને છે. F for 5 આપણે 5 બોલીએ છીએ ને, તે F for 5 પણ થાય. પછી F for frog પણ થાય. frog એટલે દેડકો. ચાલો એના પછીના ગાળાના ટપકા જોડો. F for fish. Fish એટલે માછલી. F and fun. ફન એટલે મજા. આવા ઘણા બધા સ્પેલિંગ F ઉપરથી બને છે. ચાલો એના પછીના ગાળાના ટપકા જોડીશું. સીધી લાઈન કરો, પછી આડી લાઈન કરો, ફરી પાછી આડી લાઈન. F for fish. Fish એટલે માછલી. ત્યારબાદ એના પછીના ગાળાના ટપકા જોડીશું. સીધી લાઈન કરો, પછી આડી લાઈન કરો. ચાલો હવે સીધી લાઈન કરો,
છે. પછી બે આડી લીટી. થઈ ગયું આલ્ફાબેટ F. ચાલો એની બાજુના કાણામાં પણ એ જ રીતે કરો. F for fish. fish એટલે માછલી. ચાલો લખો છો ને બધા? વેરી ગુડ. સાથે સાથે લખતા જજો એટલે પાછળ ન રહી જાઓ. ચાલો એના પછીના કાણામાં લખો. ત્યારબાદ એના પછીના કાણામાં પણ આપણે લખીશું. એક આલ્ફાબેટ લખો. ચાલો એના પછીના કાણામાં પણ એક આલ્ફાબેટ લખો. ત્યારબાદ એના પછીના કાણામાં લખો. F for fish. fish એટલે માછલી. F for fish. fish એટલે માછલી. ચાલો એના પછીના કાણામાં પણ એક આલ્ફાબેટ લખો. ચાલો લાઈન પૂરી થઈ ગઈ બધાને. હવે નીચેની લાઈનમાં પણ આ જ રીતે આપણે એક આલ્ફાબેટ લખવાના છે. ચાલો પહેલા ઊભી લાઈન કરો, પછી બે આડી લાઈન. F for fish. fish એટલે માછલી. ચાલો એના પછીના કાણામાં પણ એક આલ્ફાબેટ લખો. F for fish. fish એટલે માછલી. ત્યારબાદ એના પછીના કાણામાં પણ એક આલ્ફાબેટ લખીશું. F for fish. fish એટલે માછલી. લખો છો ને બધા વ્યવસ્થિત? વેરી ગુડ. બધાને લખતા આવડી ગયું છે ને? એક આલ્ફાબેટ એકદમ સહેલો છે કેમ કે આપણે ઊભી અને આડી લાઈનનું પુનરાવર્તન શરૂઆતમાં શીખી ગયા છીએ. ચાલો એના પછીના કાણામાં પણ એક આલ્ફાબેટ લખો. F for fish. ત્યારબાદ એના પછીના કાણામાં પણ લખો. ચાલો લખો છો ને બધા? F for fish. ત્યારબાદ એના પછીના કાણામાં લખો. F for fish. હવે એના પછીના કાણામાં પણ એક આલ્ફાબેટ લખીશું. F for fish. એના પછીના કાણામાં પણ એક આલ્ફાબેટ લખો અને બોલો. F for fish.
પછીના ખાનામાં પણ એક આલ્ફાબેટ લખીશું. પહેલા સીધી લાઈન કરો, પછી બે આડી લાઈન કરો. F for fish, fish એટલે માછલી. ચલો બધા બાળકોને લખાઈ ગયું છે અહીંયા સુધી. હવે જુઓ શું સૂચના આપેલી છે. આલ્ફાબેટ F ફરતે ગોળ કરો. આલ્ફાબેટ F ફરતે ગોળ કરો. અહીં આલ્ફાબેટ F છે ને તેની ફરતે તમારે ગોળ કરવાનું છે. હવે જુઓ તમને અહીંયા સૂચના આપેલી છે. એમાં 3 સ્પેલિંગ આપેલા છે. FOX તો એક આ F આપેલો છે ને તમારા પુસ્તકમાં એની અંદર તમને ગોળ આપેલું છે. તો હવે જુઓ FROG બીજું છે FROG ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. પછી એની અંદર તમારે ક્યાં F છે તેની અંદર ગોળ કરવાનું છે. પછી છે FUN. F એટલે FUN ફન એટલે મજા. અહીંયા પણ ગોળ કરવાનું છે. અને OFF ઓફ. ઓફ એટલે બંધ. આપણે સ્વિચ ચાલુ બંધ કરીએ ને ત્યાં ઓન ઓફ લખેલું હોય છે. તો ઓફ. ઓફ એટલે બંધ. તો આની અંદર પણ તમારે F શોધી અને ગોળ કરવાનું છે. તો ચાલો આપણે અહીંયાથી આપણે ગોળ કરીશું. આ બીજા સ્પેલિંગની અંદર આ પહેલો મૂળાક્ષર છે તે F છે. તો ચાલો બધા બાળકો F ફરતે ગોળ કરો. ત્યારબાદ ત્રીજો સ્પેલિંગ જુઓ FUN. આ રીતે લખેલું છે. તો તમારે પણ એને F ફરતે ગોળ કરવાનું છે. ચાલો કરો બધા બાળકો. હવે જુઓ છેલ્લા સ્પેલિંગની અંદર કેટલા ગોળ આવશે? 2 ગોળ આવશે. કેટલા આવશે? 2. 2 F છે. કેટલા F છે? 2 છે ને. તો કેટલા F આવશે? 2 F. તો આપણે 2 F ફરતે ગોળ કરીશું. જુઓ છે 2 F એટલે 2 ગોળ આવશે. સમજાઈ ગયું બધાને? ચાલો બધાએ પાના નંબર 24 અહીંયા સુધી પૂરું કરી લીધું. થઈ ગયું બધાને? હવે તમારે આ પેજ છે ને લખેલું એ મમ્મી પાસે વ્યવસ્થિત રીતે ચેક કરાવી લેવાનું છે. જો કાંઈ ભૂલ હોય તો તે સુધારી અને ફરીથી લખવાનું છે. જે મૂળાક્ષર વ્યવસ્થિત ન થયો હોય તે સુધારી લેવાનું છે. બરાબર? હવે જુઓ અહીંયા તમારું હોમવર્ક લખેલું છે HW. શું લખેલું છે? હોમવર્ક. અંગ્રેજીની ચોપડીમાં પાના નંબર 25 લખાવવું. તો સામેનું પેજ છે તમારું 25 નંબરનું પેજ છે. અહીંયા મેં જે તમને કરાવ્યું તે 24 નંબર હતા. હવે 25 નંબરના પેજ ઉપર અહીંયા તમને F આલ્ફાબેટ લખેલો છે. રંગ પૂરો. તો તમારે અહીંયા